એગ્રીકલ્ચર ઇન્ફો ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી। મિત્રો, કપાસની બજારની વાત કરીએ તો પહેલાં આપણે કપાસના બીજ વિશે થોડોક સમાચાર છે એ જોઈએ તો કપાસના ખેડૂતો માટે એક અગત્યનો રકડિયો પાક છે અને ખેતરમાં ઉભેલ કપાસના ઝીંડવા બરોબર તૈડ્યા હોય તો આજે પાક ઉતારો અને બીજા દિવસે ખનખનિયા ગણી જરૂરી વહેવાર થઈ શકે એવું મગફળીમાં નથી। મગફળીમાં 18 કામ આટોપ્યા પછી મગફળીના પીઠામાં મોકલ્યા પછી રૂપિયા હાથમાં આવે। કપાસ અને મગફળી વચ્ચે મોસમનો મોટો તફાવત છે એટલે જ છેલ્લા 2 દશકાથી કપાસ ગુજરાતમાં ખરીફ વાવેતરમાં સૌથી મોટો ટોચ ઉપર ઊભો રહેશે। બીટી કોટન બીજ આવ્યાના પહેલા દશકામાં ખેડૂતોએ ચામનની ખિદમતથી કપાસના ધાર્યા ઉત્પાદન લીધા હતા। આજે એ કપાસ બીજની ટેકનોલોજી ઘસાઈ પીટાઈ ગયો એમ વીઘા દીઠ કપાસના ઉતારામાં ઠેકાણા રહેતા નથી। એમાં પલટાયેલા હવામાનનો પણ એટલો જ ભાગ છે। અડધી સિઝન સુધી કપાસ ભલે ઊભો હોય પણ કોઈની નજર લાગ્યો એમ પાછોતરા વરસાદ સામેનો આશાસ્પદ રૂપ રોળાઈ જાય છે। આજે ફિલ્ડમાં નીકળી એટલે ડબલ બીટી કોટન બીજું જૂનું થઈ ગયું એમ 4G અને 5G કોટન બીજ દ્વારા થયેલા કપાસના ખેતરો જોવા મળે છે। ડબલ બીટીથી આગળ ભારત સરકારે એડવાન્સ કોટન બીજને મંજૂરી આપી નથી એટલે 4G અને 5G જેવા કોટન બીજને વહીવટ પાછલા બારણે થતો હોય છે અને એના બિલ ફીલ કાંઈ ન હોય એટલે કોઈ બીજના શિંગડામાં પગ ભરવાઈ જાય તો એ કાયદા કાનૂનોમાં લાગુ પડતા નથી। હવે તો ખેડૂતો સાથે કોટન ઇન્ડસ્ટ્રીઝ પણ ડંકી કી ચોટ પર વગાડીને સરકાર પાસે નવી કોટન બીજ ટેકનોલોજી માંગી રહી છે। જો કપાસની ખેતીમાં ખેડૂતો તો જ ટકશે, કપાસ ઉત્પાદન તો જળવાયેલું રહેશે। આયાતી રૂ ચલાવ ઘણા ઉપલા કેટલાક વર્ષો જીવીશું એ પણ મોટા પડકાર છે। સાવ સીધી અને સરળ વાત છે કે ખેડૂતોની કપાસની ખેતીમાં 2 પૈસા વળતર રહેશે તો જ એનું વાવેતર કરશે, બાકી આવજો બાય બાય રામ રામ કરી દેવામાં ખેડૂતો ખાતો નથી। અત્યારે ગુજરાતના ખેતરોમાંથી કપાસ કાઢીને સીણ્યા તો કોઈ ખેડૂતોએ વાવી દીધા છે અને અમુકની ઢવડો બાકી છે। ગઈકાલે કપાસની બજારમાં ક્વોલિટી મુજબ રૂપિયા 10 થી 20નો સુધારો જોવા મળ્યો હતો। કપાસની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળના બજારનો આધાર છે। હાલના તબક્કે કોઈ મોટી તેજી નથી પરંતુ જો થોડી માંગ આવશે તો થોડો સુધારો આવી શકે। સૌરાષ્ટ્રમાં કર્ણાટકની ગઈકાલે 15 ગાડીની આવક હતી અને ભાવ 1400 થી 1500 હતા। કડીમાં મહારાષ્ટ્રના કપાસની 70 ગાડીની આવક હતી અને ભાવ 1350 થી 1450 અને કર્ણાટકની 15 ગાડીની આવક હતી અને ભાવ 1450 થી 1500 હતા। જ્યારે કાઠિયાવાડમાંથી 50 ગાડીની આવક સામે ભાવ 1480 થી 1510 હતા। મેઇન લાઇનના 15 ટેમ્પાની આવક હતી અને ભાવ 1450 થી 1480 હતા। કપાસિયાના ભાવ 680 થી 740 ખુલ્લા બજારમાં હતા। CCIના પણ કપાસિયા 690 થી 730 સુધી ધૂમ વેચાણ થઈ રહ્યું છે।